નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોની દિવસની શરૂઆત આજે થોડી મુશ્કેલ રહેવાની છે. નાણાકીય બાબતોમાં થોડી વધુ ડહાપણ બતાવવાની જરૂર છે. મહત્વપૂર્ણ કાર્યોમાં બેદરકાર ન રહો. વૃષભ રાશિના લોકોના કાર્યસ્થળ પર લોકો તમને પ્રોત્સાહિત કરશે. યાત્રા દરમિયાન તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું. મિથુન રાશિના લોકોએ કાર્યસ્થળમાં મનસ્વી વર્તન ટાળવું. તમારે સખત મહેનત કરવાની જરૂર છે. કોઈ બાબતને લઈને વાદ વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. બિનજરૂરી વસ્તુઓ પર વધુ ધ્યાન ન આપો. કર્ક રાશિના યુવાનોને નવી નોકરી મળી શકે છે. વ્યવસાયિક યાત્રાની સંભાવના છે. તમે નવી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. સિંહ રાશિના લોકો બિઝનેસને લઈને કેટલાક નિર્ણયો લઈ શકે છે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ. તમને જીવનના નવા અનુભવો મળશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. કન્યા રાશિના લોકોના વધુ પડતા આત્મવિશ્વાસના કારણે તેઓ લોકોના નિશાને આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ ઘટી શકે છે. તમારી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરો. તુલા રાશિના લોકો આજે ખૂબ જ સકારાત્મક રહેશે. સખત મહેનત સાર્થક પરિણામ આપશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળવાની સંભાવના છે. નોકરીમાં પગાર વધારો થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિના લોકોથી કાર્યસ્થળ પર અધિકારીઓ ખૂબ ખુશ રહેશે. તમારી ભૂલોને સુધારવાનો પ્રયાસ કરો. પ્રિયજનો સાથે વૈચારિક મતભેદો દૂર થશે. કાર્યસ્થળ પર તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. ધન રાશિના લોકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. વ્યવસાયમાં તમારી બધી અડચણો દૂર થશે. પરિવાર તરફથી સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં પરેશાન થવાની સંભાવના છે. મકર રાશિના લોકોને તેમની ઉર્જા યોગ્ય દિશામાં લગાવવી. બજેટને ધ્યાનમાં રાખીને જ બિઝનેસમાં મોટું રોકાણ કરો. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે ચિંતા રહેશે. વ્યવસાયિક યાત્રાની સંભાવના છે. કુંભ રાશિના લોકોએ વેપારમાં વધારાનું કામ કરવું પડી શકે છે. તમે વિરોધીઓ પર વિજય મેળવશો. ધાર્મિક કાર્યોમાં તમારી પ્રવૃત્તિ વધશે. એવા વિષયો પર કોઈ દાવા ન કરો કે જેના વિશે તમને પૂરતી જાણકારી નથી. મીન રાશિના લોકોનું દરેક કાર્ય ધાર્યા પ્રમાણે થતું જણાશે. તમારે વધુ પડતી મહેનત કરવી પડશે, પરંતુ તેનાથી મળતા સકારાત્મક પરિણામો તમને માનસિક સંતોષ આપશે. પ્રોપર્ટી અંગે તમે કોઈ મોટો સોદો કરી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.